આ ભજન શરૂ કરીએ. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન પણ મળે. જેઓ યહોવાને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. તે તેના ભક્તોની ઈચ્છા તૃપ્ત કરશે, તે તેઓનો પુકાર પણ સાંભળશે અને તેઓને તારશે. આમેન. પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જ. તમે દયાના સાગર છો, કરુણાના સાગર પણ તમે છો. અમારા પ્રભુ છો, અમારા ઉદ્ધાર કરતા, અમારા તારનાર, અમારા બચાવનાર ઈશ્વર તમે છો. તમારું ભજન કીર્તન કરવા માટે, તમારી કૃપા પ્રાપ્ત કરવા માટે અમારી સહાય કરો, અમારી મદદ કરો. આત્માથી સતત તમને ભજીએ, નમીએ, સ્તુતિ આરાધના કરીએ, તમારો જયકાર કરીએ, તમારો મહિમા પ્રગટ કરીએ. આજનો આશીર્વાદ આપો, તમે જય પામો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ મળ્યું. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ અને આમાં સંગ્રહમાંથી 153 નંબર ગીત ગાઈએ અને પહેલો છેલ્લો શ્લોક ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુ ધન્યવાદ આપીએ. જગતાર કૈના ગુણ ગાવું, અગત ગુણ તે નામાન્યતા. જગતાર કૈના ગુણ ગાવું, અગત ગુણ તે માન પણ મળે. ધન્ય દિવસ પણ પ્રભુ આશીર્વાદિત જ કરે અને પરાક્રમ આપણને પૂરું પાડે. ગીતશાસ્ત્ર 2 ની 4 કલમ, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 2 અધ્યાય અને તેની 4 કલમ. આકાશમાં જે બેઠો છે તે હાસ્ય કરશે, પ્રભુ તેઓને તુચ્છ ગણશે. ઈશ્વરના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણે પ્રેમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુ ધન્યવાદ મળે, પ્રભુને માન પણ મળે, મહિમા પણ મળે, પ્રભુ ખાસ તેમને આશીષ આપે. 219 નંબરના ગીતમાંથી પહેલો છેલ્લી કડી લઈ પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમમાં પ્રાણ પૂરો. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમમાં પ્રાણ પૂરો. તુજ આત્મા વિના રસને અવિના મુજ જ્યોતિ બુજે. પૂરી પાડીને દોસ્ત માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. એક કાલ્વરી ચર્ચ એના બાળક અને ખરેખર એની કમિટી તમ સર્વને આજની સલામ પાઠવે છે. પ્રભુની સ્તુતિ થાવ. યુટ્યુબ પર પણ વિડીયો જોઈને લાઈક કરો છો અને પ્રભુના નામમાં ખરેખર કોમેન્ટ કરો છો અને ઈશ્વરનો આભાર માને છે. ઇન્સ્ટા પર જે તમે વિડીયો જોઈને ઈશ્વરના પરાક્રમમાં લાઈક કરો છો એ માટે પણ પ્રભુનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. દરેક જણને સબસ્ક્રાઇબ કરો અને ખરેખર વધુ લોકો આ વચન સાંભળે, પ્રભુની સ્તુતિ કરતા થાય, પ્રભુને ધન્યવાદ આપનારા બને માટે તમે આ કાર્યમાં અમારી સાથે રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો, કે જેથી આ ચેનલ આગળ વધતી જાય અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માન મળે. એ જ મહિમા છે, પ્રભુનો મહિમા છે. પ્રભુની સ્તુતિ ગાઓ, પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ વધુ પ્રભુ. તારા વચનને તમે આશીર્વાદિત કરો. તમે આ વચનને બોલો, અમે સાંભળીશું નહીં, પણ આ વચનને આધીન થઈએ એવું આધીનતાવાળું હૃદય તમે અમને પૂરું પાડો. બોલનાર પાત્રને, સાંભળનાર પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ વધુ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. ધન્યવાદ આપતા ગઈકાલે જોઈ ગયા કે તેના બંધન આપણે તોડી પાડી, એમની દોરીઓ આપણી પાસેથી ફેંકી દઈએ, બંધનોમાંથી બહાર આવી જઈએ, એ દોરીઓમાંથી પણ બહાર આવી જાય અને પ્રભુના દીકરા દીકરીઓ બનીને પ્રભુને મહિમા આપીએ, પ્રભુને માન આપીએ. એ બહુ જરૂરી બાબત છે. ચોક્કસતા સાથે આ 4 કલમ આજે જે અધ્યાયની 4 કલમમાં કહે છે કે આકાશમાં જે બેઠો છે તે હાસ્ય કરશે, પ્રભુ તેઓને તુચ્છ કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અદ્ભુત શાંતિ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અદ્ભુત આનંદ પણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અદ્ભુત પ્રભુની કૃપાનો અજાયબ અનુભવ પણ છે કે જે આપણને આશીર્વાદ આપે છે, જે આપણને ધીરજ આપે છે, જે આપણને ખરેખર શાંત રહેવા માટે પણ સહાય કરે છે, મદદ કરે છે અને આપણે શાંત રહી શકીએ છીએ. એ ઈશ્વરનો આભાર માનીએ, એ ઈશ્વરની સ્તુતિ કરીએ. નકર અત્યારે શાંત રહેવું બહુ અઘરું છે. સાચું થતું હોય કે ખોટું થતું હોય કે અન્યાય થતો હોય ને શાંત રહેવું એ બહુ જ અઘરું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ આપણે બધી જ રીતે શાંત થઈએ છીએ કે પ્રભુ એમને જોશે,
પ્રભુ એમનું રક્ષણ કરશે, પ્રભુ એમનો ન્યાય કરશે. આપણે શું? આપણે એમને પ્રભુના હાથમાં સોંપી દઈએ. આપણે આપણા જીવનની અંદર આપણે આગળ વધતા જઈએ. આપણે પ્રભુ સાથેના સંબંધમાં મજબૂત રહીએ. એ પવિત્ર આત્માનું જે કાર્ય છે એ તો બહુ ઉત્તમ છે, કે જેમાં દેવની સાથે તમે છો ને, દેવ તમારી સાથે છે. એ માની લો કે દેવ આપણી સાથે તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ તમારે સારું જન્મ્યા છે. એ જન્મેલો પ્રભુ હંમેશા આપણી સાથે છે અને આપણામાં વસવાટ કરે છે, આપણને સત્યમાં દોરે છે. એમનો પવિત્ર આત્મા આપણાને સત્યમાં દોરે છે, સત્યનું પાલન કરાવે છે અને સત્યમાં આગળ લઈ જાય છે. જેથી કરીને આપણે પ્રભુમાં વધુ ને વધુ દ્રઢ થઈએ, સ્થિર થઈએ, મજબૂત થઈએ, પવિત્ર આત્માથી વેષ્ટિત થઈએ. પાપ શું છે, પરીક્ષણ શું છે, ભૂલ શું છે, નબળાઈ શું છે, નિરાશા શું છે, હતાશા શું છે, આળસ શું છે, બેદરકારી શું છે, આ બધું પ્રભુ આપણને યોગ્ય સમયે યોગ્ય રીતે સમજણ આપે છે. અને પવિત્ર આત્મા જે સમજણ આપે છે, એવા આળસમાં ના રહે, ઊંઘમાં ના રહે, બેદરકાર ના રહે, નિરાશ ના રહે, હતાશ ના રહે. તારી પાસે સમય બહુ થોડો છે. પ્રભુ કહે છે ને કે મજૂરો થોડા ફસલ લણવાને માટે તૈયાર થવાનું છે. જો મજૂરો આળસ કરશે તો ફસલ નાણાશે નહીં. બાઇબલમાં કહે છે નીતિ વચનમાં કે આળસુ ઉઠ અને કીડીની પાસે જા. કીડી રાત દિવસ મહેનત કરતી હોય છે. કઈથી ખોરાકની શોધમાં કીડીઓ ઉભળ જ જાય છે. એ દિવાલ પર હોય કે ટેબલ પર હોય કે ટેબલ નીચે હોય કે બિછાનાની પાસે હોય, પણ કીડીઓ કઈથી આવી જ જતી. એ રાત નહીં જોતી, દિવસ નહીં જોતી, બપોર નહીં જોતી, પણ કીડી હંમેશા પ્રવૃત્તિશીલ રહેનારું જીવ છે. ત્યારે આપણે પ્રવૃત્તિશીલ નહીં રહેતા. ઈશ્વરના પરાક્રમમાં આપણે પણ પ્રવૃત્તિશીલ રહીએ, કારણ કે દેવ હાસ્ય કરશે, તુચ્છ ના ગણે આપણને. દેવ હસશે ક્યારેક આપણે દેવની આજ્ઞા પાડીશું, દેવમાં ચાલીશું, દેવની સાથે બેસીશું, દેવની સાથે રહીશું ને જાગૃત રહીશું. પ્રભુ એમના શિષ્યોને પણ કહ્યું, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો. તમે કટોકટી ભર્યો હતો, કસોટી ભર્યો હતો, રાત બહુ ભારે હતી કૂદવાની, બધા જ તમે શું કરવાનું જણાવવાનું હતું પ્રભુને. અને પ્રભુ એક બાજુ જે છે શિષ્યોને કે તમે એ પ્રાર્થના કરો, એ બાજુ પ્રાર્થના કરો. ફરી વાત આવે છે, જુએ છે, પાછા શિષ્યો સુઈ ગયા હતા અને ફરી પ્રભુ કે ઉઠો, પ્રાર્થના કરો. પછી પકડનાર આવી જાય છે અને પછી એમને પકડી લે છે. ત્યારે કે ઉઠ્યા કરો. તુચ્છ કરશે. હાસ્ય ક્યારે કરશે? જ્યારે તમે એની આજ્ઞા પાડશો, એનામાં ચાલશો, એનામાં બેસશો, એનામાં હરખાશો, એને માન આપશો અને એક એ પ્રમાણે કરશો, ત્યારે દેવ હાસ્ય કરશે. દેવ હાસ્ય કરશે તો તમારા મોઢા પરથી હાસ્ય ખૂટી નહીં જાય. તમારું મોઢું હસ્યા જ કરશે. ગમે તો દુઃખ હશે, ગમે તેવી તકલીફ હશે, ગમે તેવી નિરાશા હશે, ગમે તેવો પ્રશ્ન હશે, ગમે તેવી મૂંઝવણ હશે, ગમે તેવી વિપત્તિ હશે કે કટોકટી હશે કે સંકટ હશે કે સતામણી હશે કે જોખમ હશે કે તલવાર હશે કે દુકાળ હશે, પણ તમે દેવ હાસ્ય કરે છે તમારી જોડે અને તમે હાસ્ય કરો છો તો દેવ તમને તુચ્છ ખાશે નહીં. કેમ કે દેવ તમને પકડી રાખશે, દેવ તમને સલામત રાખે છે, દેવ એનું રક્ષણ કરે છે. ઈસરાયલનું રક્ષણ કદી ઊંઘતો નથી, નિંદ્રાઓ થતો નથી. કે તારી સરળ લીલ ચાલુ, એ તારું રક્ષણ કરશે. આપણે ઈશ્વરનો આભાર જ માનીએ, આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ, આપણે ઈશ્વરને ધન્યવાદ આપીએ, આપણે ઈશ્વરને માન આપીએ, આપણે ઈશ્વરને મહિમા જ આપીએ. એના પ્રભુ મારા જીવન કાર્ય દ્વારા તારો જ મહિમા થવો જોઈએ અને તારી સ્તુતિ થવી જોઈએ, તારું જ રાજ્ય આવવું જોઈએ અને હું તારા માટે એવી રીતે વપરાવું કે ઘણા બધા લોકો તને ઓળખે. મારા જીવન દ્વારા, મારી સાક્ષી દ્વારા, મારા બેસવા ઉઠવા કાર્ય દ્વારા પ્રભુ તારો મહિમા થવો જોઈએ. તો દેવ હાસ્ય કરશે અને તમારો આનંદ વધી જશે. પછી તમારી વિનંતી માન્ય થાય કે ના માન્ય થાય એ તમને કશી ખબર જ નહીં પડે. તમે પેલું વિનંતીની પાછળ નાળા થઈ જતા હશો તો પછી તમને એમ જ થશે કે ના દેવ હાસ્ય કરે છે, હું ખુશ છું, દેવની સાથે ચાલું છું, બસ મારા મનનું બધું સમાધાન તો થઈ ગયું, મારા મનનું બધું ખરેખર જે જોઈતું તે મને મળી ગયું છે. મારો આનંદ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, વચન છે, મારો આનંદ વચન છે, મારો આનંદ પ્રાર્થના છે, મારો આનંદ સુખી આરાધના છે. દેવને મારા હસતા જોવા છે, દેવ મને હસતો રાખવા માંગે છે, દેવ મને હસતો રાખવા માંગે છે, તો મારે એના વચનમાં સ્તુતિ આરાધનામાં પ્રાર્થનામાં મારે મગ્ન જ રહેવાનું છે. હું મગ્ન રહીશ તો પ્રભુ મને શ્રેષ્ઠ આશીર્વાદ આપશે. મને કસાની ખોટ નહીં પડે, એ મને કસાની ખોટ નહીં પડે કે તમને પણ કસાની ખોટ નહીં પડે. કેમ કે દેવ અદ્ભુત પ્રભુ છે. એ તો કહે છે કે મારું પારખું તો કરી દઉં, જો આકાશની બાજુ ખોલી નાખીશ અને જગ્યા નહીં હોય એટલું બધું આશીર્વાદ તમારા પર વરસાય છે. તે આશીર્વાદોનો આપનાર ઈશ્વર છે, એ પરાક્રમી પ્રભુ છે, એ વિશ્વાસ પિતા છે કે જે આપણને પ્રેમ કરે છે, માન આપે છે, આપણને કહે છે કે 20માં ગભરાઈશમાં મેં તારો ઉદ્ધાર કર્યો છે.
તો પછી આપણાને પ્રભુ કેમ તુચ્છ કરે? હાસ્ય કરે છે આકાશમાં બેઠો. આપણે પૃથ્વી પર હાસ્ય કરીએ, એમની સાથે દોડીએ, એમના વચનમાં રહીએ, પ્રાર્થનામાં રહીએ, સ્તુતિ આરાધનામાં રહીએ, ચોક્કસ પ્રભુની સ્તુતિ કરશે. આપણે તો એવું છે કે ભાઈ કામ થવું જોઈએ તો પ્રભુને ભજીએ. પ્રભુ મને આમ આ 2 મહિનામાં આપી દે તો હું પ્રભુની સાથે રહું, નહીંતર મને નહીં આપે તો હું નહીં રહું. તો પછી દેવ તુચ્છ જ કરશે. આપણે કોઈ કરાર દેવ સાથે નહીં કરવો. જેમ કોન્ટ્રાક્ટની નોકરી હોય છે એમ આપણે કોન્ટ્રાક્ટ કરી દઈએ કે પ્રભુ હું તારી સાથે કોન્ટ્રાક્ટ કરું છું, 5 વર્ષથી આવું છું, એકનો એક કોન્ટ્રાક્ટ રિન્યુ કરું છું કે મારું લગ્ન થાય, મારું લગ્ન થાય, મારું લગ્ન થાય. પણ 5 વર્ષમાં લગ્ન તો થયું જ નહીં. હવે તારી જોડે મારા સંબંધ નહીં, તારી જોડે સંબંધ નહીં, કોઈની જોડે મારા સંબંધ નહીં. કોન્ટ્રાક્ટ શું છે? પછી દેવ તમને તુચ્છ ગણે કે લા મૂર્ખ, તું શું ખાલી લગ્ન માટે આવ્યો? તારા કારણ માટે મેં આટલી બધી વ્યવસ્થા કરી, મેં મારું લોહી વેવડાવ્યું, તારા માટે હું વધસ્તંભ પર મરણ પામ્યો, મેં તને તારણ આપ્યું, મેં તારું નામ જીવનના પુસ્તકમાં લખ્યું, મેં તને મારો દીકરો બનાવ્યો, અને તું પાછળ કે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, ચલ પ્રભુ કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરવો, હવે અહીંથી બહાર જતો રહો. અને અહીંથી બહાર નીકળી જવાથી કોઈ ફાયદો નથી. દેવ તુચ્છ કરશે. મને મારી ધારી નોકરી તો મળી જ નહીં, મેં જે નોકરી માટે પ્રાર્થના કરી તો મને મળી જ નહીં. તો તને મળી તો ખરી નોકરી, તને નોકરી મળી, સિદ્ધિ નોકરી મળી, પગારે સારો હતો. ઈશ્વરે તારી જોડે કોઈ કોન્ટ્રાક્ટ નતો કર્યો. ઈશ્વર તો અચાનક જ તને આપી દીધું. 2 બુધવાર ઉપવાસ કરીને પ્રાર્થના કરી ત્યાં બધું નોકરી જોઈ થઈ ગયું. પણ સિદ્ધિ નોકરી ના ગમી એમાં કઈ પ્રભુનો દોષ ના દેવાય. પ્રભુએ આલી તો કેવી આવી નાઇટ શિફ્ટમાં કોણ જાય? તે તો નોકરી છે. નોકરીમાં તો તમે નાઇટ શિફ્ટમાં જવું પડે, સવાર શિફ્ટમાં જવું પડે, બપોરની શિફ્ટ હોય તો બપોરની શિફ્ટમાં જવું પડે. પણ ઈશ્વર તમને નોકરી તો આપી. હવે આ ઈશ્વર જોડે કોઈ સંબંધ નથી. એમણે મને એક શિફ્ટમાં નોકરી ના આપી તો મારે નોકરી નહીં કરી. કઈ ભૂલ? એટલે ઈશ્વર તુચ્છ ગણે છે કે આ વ્યક્તિને મેં પકડું છું, ઊભો કરું છું, એને માન આપું છું, એને ઉચકી દઉં છું, એને કોઈ ઘરમાં તો માન નહીં આપતું, બહાર કોઈ માન નહીં આપતું, કોઈ જગ્યાએ ઊભું રહેવા દેતું નહીં, કોઈ એની જોડે પ્રેમથી વાત નહીં કરતું, અને હું એની જોડે આટલું બધું પ્રેમથી વાત કરું છું, અને હું એને આટલું બધું માન આપું છું, તો એ ક્યાં જાય છે? ખરેખર ઈશ્વરનો આભાર માગે, પ્રભુને સ્તુતિ કે પ્રભુને તુચ્છ કરવાની જરૂર નથી. તમે કેમ પ્રભુ તુચ્છ કરો? તમે કેમ બોલો? તમે તો પ્રભુના સેવક છો એટલે તમને કશું ના લાગે. તમારે તો અહીં જવાનું, ઘેર જવાનું, અહીં આવવાનું, બેસવાનું. અરે ભાઈ, પણ મારે બહાર તો નીકળવું છે, મારે પ્રભુની સેવા કરવી છે, મારે બહાર નીકળવું છે, મારે ઘણો બધા લોકો જોડે ખરેખર સુવાર્તા આપવી છે, અને ઘણા બધાના જીવનમાં પ્રભુનો હાથમાં કામ કરે એવું કરવું જ છે. પણ તો આપણે એમ કહીશું કે શું કરીશું? એ દિવસે પેલા મને કહ્યું કે પૂરા એમનું જતું રહ્યું, દુકાનનો સામાન બધું તણાઈ ગયું, કશું ના રહ્યું. એ ત્રણે એવું જણાવ્યું, આમ બેઠેલા હતા. 10:30 વાગે બોલો, કેમ બેઠા છો? બધું જતું રહ્યું સાહેબ, અમારી સોસાયટીમાં બધું જતું રહ્યું, કશું ના રહ્યું સાહેબ. ભગવાન છે કઈ? ભગવાન છે? ભગવાન ભગવાન છે, ભગવાન છે. કેમ આવ્યા ભગવાન? કેમ બધું જાણ્યું એટલે તમારી પાસે આવે. પણ ભગવાન છે, બધું છે. ભગવાન છે એટલે શું આવે? ભગવાન જ મને ઘેર જતા આવે, ભગવાન ઘેર જતા આવું નિરાશ બેસી ના રહે. આવું દુઃખી બેસી રહેવાથી શું થાય? ઉઠો, ઉભા થાવ. આ છોકરો બિચારો ભૂખે 12 વર્ષનો, એને શું? હવે એને તો કશી ખબર જ નહીં કે દુકાનનું સામાન બધું પાણી ખાઈ હોય. હવે એને શું? મેં તમે ઉભા થાવ, એનું બધું જતું. એ તમારા ભાઈને કહો કરી 2 શબ્દો, એ બીપી વધી જશે તો શું થશે? શું થશે? બીપી વધી જશે, ફાટી જશે. શું ફાટી જશે? બુદ્ધિ બાગ ફાટી જશે. કેટલા પેલે પહોંચવું માથા પર બેઠો તમે, એ સારા મચ્છર. એટલે ખરેખર આભાર મને. બીજે દિવસે તમારે આવીને એમ કે કાલ તમે આયા હસાઈ તમને ઉભારવાની બહુ સરસ આશીષ મળી. કારણ કે હું જતું રહ્યું છું તો જતું રહ્યું છું. હવે શું એના દુઃખી થવાનું? કે આજે બીપી નોર્મલ થઈ ગયું, કશું પાર્ટી ના કરું, બીજું બોલ.
તમે તો આ મચ્છરમાં પેલો એ ડાયલોગ પિક્ચરનો બોલ્યો એટલે મેં કીધું માટી બોલું પછી પણ ઈશ્વરનો એક મહિમા જ વાળા કે પ્રભુ બધા દિવસો સારા આપે એવું નથી હોતું. પ્રભુ બધા દિવસો સારા આપે ને બધા દિવસમાં આપણે સારા જ રહીએ છીએ. પ્રભુ માઠા દિવસો આપે એ માઠા દિવસો આપણે ઈશ્વરને ભજવો રહો. એ તો યુગ હતો એ ભજે. આપણે યુગ છીએ એ રજનીકાંત ભજે બધા જશે બાઇબલમાં કેમ મૂકવામાં કારણ કે વિશ્વાસનો યુદ્ધો હતો એની પ્રવાસો જે થઈ એ અયુબ હતો એટલા અયુબ જ ના આપણે અયુબ છીએ. આપણે સેકન્ડ ઓર થઈ મળીશું કે 50 અયુબ મળીશું તો ખરા આપણે અયુબ છીએ. આપણે પોતાની કસોટી કરતા જ અને આપણે એમાંથી પાર કરવાનું છે. આપણે એની બહેરીની જેમ નહીં બોલવાની જરૂર અયુબની બહેરી એ બસ દેવ પાસે સારા દિવસોની અપેક્ષા રાખે. આ શું તારો દેવ એક શું તારા દેવ અને એક મોટી લાઈન બસ અને બેસાડી દે. એને કહ્યું કે શું આપણે સારા દિવસોમાં સર્જનહારની સ્તુતિ કરીએ? માઠા દિવસોમાં જ જરૂરી છે. દેવ હાસ્ય ક્યારે કરશે? કે જ્યારે તમે હસશો ત્યારે, જ્યારે તમે એની સ્તુતિ કરશો ત્યારે, જ્યારે તમે એના વચન બોલેશો, પ્રાર્થના છે જે પ્રથમ સમજાવ્યું એમ પછી તમે એ કોન્ટ્રાક્ટ પ્રમાણે રહેવા જશો કે તમારા કરાર પ્રમાણે રહેવા જશો એ ક્યારેય શક્ય નહીં બને. મેં આજે સવારે મારા બાપાને જ કહ્યું કે પ્રભુએ એના કાળ અને સમયમાં જે આપવાનું છે બેટા આપે જ છે. એના સમયની આપણે રાહ જોવાની. એનો સમય તમ સમય છે. આપણે આપણો સમય નહીં માંગવા. આપણે આપણો સમય માંગીને આપણે એ કરીએ છીએ. આપણે પ્રભુ તારો મહિમા, પ્રભુ તારો મહિમા જ્યારે તું જે આપીશ ઉત્તમ આપીશ. આના માટે હું પ્રાર્થના કરું છું. આના માટે પ્રાર્થના તું સફળ કર. આળસ આવશે, ઊંઘ આવશે, પછી એવું લાગે તો ઊંઘ પણ નહીં આવે, બીક લાગે, ભય લાગે. જ્યારે જ્યારે કામ થવાનું હોય છે ત્યારે આપણને આ બીક, ભય, આળસ, ઊંઘ એવા પરેશાન કરે કે આપણે ઈશ્વરથી દૂર જતા રહીએ છીએ અને પછી આપણે ઈશ્વરને જ દોષ દઈએ છીએ. આપણે પોતાને દોષ દેવાની જરૂર કે ભૂલ મારી આપણે ઈશ્વરને એટલે આપણે સારું સમર્થ છે, સર્વશક્તિમાન ઈશ્વર છે. એને ખબર છે તમને અને મને સારી જરૂર છે. એને બધી ખબર છે. એ અદ્ભુત પ્રભુ છે, એ પરાક્રમી પ્રભુ છે, વિશ્વાસ પિતા છે. ગઈકાલે ક્યારે બેન કહે છે કે દોરો નહીં મળતો, સોનાનો દોરો નહીં મળતો. જરૂર આ મારા વર્ણ્યા છે ને દારૂ વેચી કાઢ્યો કે છે. પેલો ભાઈ રાત્રે પીને આવીને કહે છે સાહેબ મેં નહીં વેચ્યો, સાહેબ મેં નહીં વેચ્યો, સાહેબ મેં નહીં વેચ્યો. હું 555 વખત મેં નહીં વેચ્યો. જો દારૂ વેચ્યો એવું બોલશે છે. તમારે દાદા વેચી દીધા બોલે કે છે બોલે કે છે પણ સાહેબ હું તમને તો નહીં વેચો. હવે એવું કહે છે તો દારૂ પછી કોઈ સસ્તી મેં વેચી રાખે. આજે સવાર ક્યારે મેં કહ્યું બરાબર કે તમે કે મૂકી દો છો, તમે શાંતિ રાખો. એક દોરો હતો સોનાનો, તમને શી ખબર પડે સોનું કેટલું મોંઘું છે? તમે તો ખાલી 4 દિવસ પૈસે સંદેશા આલો છો. એવું નથી. 4 દિવાલનો સંદેશા એ તો બારું છે, એ દિવાલ એ ખુલ્લું જ છે. તમે બધામાં જુઓ છો, બધા જોઉં છું. પણ ઈશ્વરનો આભાર માનો. કેમ આ પરિસ્થિતિ કરો? જો તમે પ્રાર્થના કરો બરાબર, અને બીજો તમે શાંતિ રાખો. 11 વાગે મને ફોન કરજો. હવે અત્યારે રાત્રે 12 વાગે તમે ફોન કરો છો, પાછું 2 વાગે ફોન જો એવું બોલે છે. જો આ સ્પીકર પર જુઓ, જામે વેચી નાખ્યો. તારા બાપાને કહે, તારી માને જે કહે, તું સાહેબ કહે રજનીકાંતની દીકરી લાગી, જામે વેચી દો દારૂ પી. બસ ધૂતી નહીં. એટલે ખાતા કોમેડી થઈ. સવારે પછી એ બે ડેરીના વારને 2-4 તમાચા મારજો. એ દારૂ પીવું સાચું જ બોલે છે. દારૂ પીને બધા સાચું બોલે છે. નહીં વેચો બાપા, તારા પગે પડવું અને સાહેબના જઈને પગે પડી. સવારમાં વિડીયો કોલ કર્યો પાછો. જો સાહેબ કે છે આને સમજાવ્યો મારું તો બેન એમ તમે 11 વાગે મેં તમને કહું છું, આ 7 વાગે શું ફોન કર્યો? 12 વાગે કર્યો, 2 વાગે કર્યો, 7 વાગે કર્યો. તો પ્રભુ તમે 4 વાગે હાલ પાડો. હવે 11 વાગ્યા વગર નહીં કરું. 11 વાગ્યા વગર નહીં કરું સાહેબ. શાંત જ તમે શું શાંત રહો? તો પેલો તો 5 વાગે પીને મેસેજ કરો. જો પેલો નેલ્સન છે દારૂ પીને આવ્યો,
આ દોરાને જ પૈસા આપેલો છે, તમને શી ખબર પડે? તમને કશી ખબર ના પડે. તે દોરો વેચી કાઢ્યો અને મારો તમારા લાયક પડશે. પ્રભુ હાસ્ય કરે, પણ પ્રભુ પૂછે ના તમે મેં તો નહીં આપો પણ કરો પ્રાર્થના કરી છે ને એટલે તમને દોરો મળી જશે, ચિંતા ના કરો. પછી મેં 10:30 વાગે પ્રાર્થના કરી, પ્રભુ મેં કીધું આ ક્યાં દોરો ખાના છે પ્રભુ બતાડે. નકર તો આજે માર તો ચલાવતા એ ફોન કર્યા જ કરતો પિન બહાર કર્યો છે. આજે નોકરી નહીં ગયો કારણ કે એને તો દુઃખ થાય, પણ પેલું પિન પાસ કરી તિજોરીની અંદર ચોર લોકેટમાં ચોર ખાનું છે એની અંદર છૂટો પડી ગયો, પણ એને મળતો બરાબર 11 વાગે છો ફોન સાહેબ કયું પ્રભુ પાસે દોરો મળી જશે? 1001 રૂપિયો આ દઈશ. મેં ગોતર કેટલા છે? તો એકાવો નહીં 1000 પ્રભુ સાચું બોલે જેટલું છે ને કેટલું બોલો મેં તો આ ના કરું. સારું ચલો 20 રૂપિયા છે તમારા ગૂગલ પે પર દાન મોકલી દઉં છું. બરોડાના ગૂગલ પે પર 20 રૂપિયા દાન મોકલી દઉં. મેં કીધું 20 રૂપિયા આપો, રવિવારે આવો ત્યાં 20 રૂપિયા પેલી મોકલી દઉં. પણ તમારો દોરો અંદર તિજોરીમાં ચોરખાનું છે, એમાં અંદર 4 વખત ચોર બાપા તમે કશો ને એક વખત કરો પેપર બહાર કાઢો જુઓ અને પેપર બહાર કાઢો તો દોરો પડે. હા સાહેબ દોરો મળી ગયો. વાહ ભગવાન તમારું ભલું કરો. આ મારો એકનો એક દોરો મને પાછો મળી ગયો. હું ખોટો ટેન્શન ન વિચારી પાણી મારીને રાખી રાત બાદ નાખી દઉં. દોરો તમારા ઘરનું બગાડવો છોડવું ગામમાં ઢીંડોળો પીઠો એવું શું કરતો ઈશ્વરે તમને પ્રાર્થના કરો કે પ્રભુ તમારી સાથે. આપણા જાતનું એ છે આપણે બરાબર જોતા નહીં અને બસ આપણે ઘરમાં અંદર ઝઘડા ઝઘડી જ કરીએ છીએ. ઈશ્વરની વિરુદ્ધ ના થવું જોઈએ. પ્રભુ આપણા વચનને આશીર્વાદિત કરે, આપણને પણ આશીષ આપે, પ્રભુ જય થાય. પ્રભુ તો કહેવાય આપણે માફ કરજો કદાચ મેં સાંભળતો હોય કે ક્યાં સાંભળતું હોય પણ માફ કરે. પણ ઈશ્વરનો આભાર માનું છે કે પ્રભુ અદ્ભુત છે કે જે 75,000 નો દોરો એમને પાછો મળી ગયો અને પ્રભુના નામમાં એ ખુશ થઈ ગયા. પ્રભુ પણ ખુશ થઈ ગયા. એટલે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુ આપણી સહાય કરે, પ્રભુ આપણી મદદ કરે અને પ્રાર્થના નંબર મૂકે છે. માંગો ને તમને મળશે, શોધો ને તમને જળશે, ઠોકો ને તમને ઉકાળવામાં આવશે. તમે શોધો તો તમને જળશે. પ્રાર્થના તમે શોધ્યું, તમે જોડ્યું, હાસ્ય કરે છે. પ્રભુ આનંદ આશીર્વાદ આપે છે. પ્રભુના નામને ધન્યવાદ, પ્રભુના નામને મહિમાઓ, પ્રભુના નામને ખરેખર ધન્યવાદ આપે. ઈશ્વર ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે ને પ્રભુ મહિમા થાય. પ્રભુના નામને ધન્યવાદ મળે, પ્રભુના નામને દાન મળે. છેલ્લી ઘડી ગઈ દાન પ્રાર્થના સાથે લઈએ અને પ્રભુની સ્તુતિ થાય. 455 ગુજરાતીમાં ભજન સંગ્રહમાં ઈસુ જે બાળનો તારણ જન્મ્યો કમાણે નાતા લેવા. ઈસુ જે બાળનો તારણ જન્મ્યો કમાણે નાતા લેવા. રે તેની પ્રીતિ અનંતે અપાર અવતર્યો મારે કા, અવતર્યો મારે કા. રે તેની પ્રીતિ અનંતે અપાર અવતર્યો મારે કા. ઈસુ જે બાળનો તારણહાર સ્વર્ગેથી પાછો છે તે ઉતરનાર. રે તેની પ્રીતિ અનંતે અપાર આવશે લેવા મને, આવશે તે મારે કા. રે તેની પ્રીતિ અનંતે અપાર આવશે તે મારે કા. પ્રભુનો ખાસ આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુ ધન્યવાદ આપે, પ્રભુની કૃપા અધિક થાય, પ્રભુની દયા પણ અધિક થાય. આવો પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન મહિમા ગૌરવ પરાક્રમ તમને આજના વચનને માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આ દાનને પણ જે લોકો સ્કેન કરે દાન મોકલે બધાને આશીર્વાદ આપો. જેવા વચન સામે તમારો સ્વીકાર કરે છે એઓને પણ આશીર્વાદ આપો. જો નિરાશ થઈ ગયા છે, હતાશ થઈ ગયા છે,
નાનું થઈ ગયા એઓ પરિપૂર્ણ સ્થાપિત થાય અને તમારા વચનનો પ્રાર્થના સુખી આરાધના તેઓ મગ્ન બને, આનંદિત બને, પ્રેમ તેઓનું જીવન તમારા બને અને તમે એમના મરો. એ જ અમારી પ્રાર્થના છે પ્રભુ. અમારું જીવન પણ તમે લો અને અમારા જીવન દ્વારા, કાર્ય દ્વારા તમારો મહિમા થાય એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ગુનેગાર માફ કરીએ છીએ તેમ તમે અમારા ગુને માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ન્યાય તમારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમીન. ખ્રિસ્તની કૃપા, પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતોની સાથે અને વિડીયો જોઈ રહ્યા બધાના જીવનો પવિત્ર આત્મા કામ કરે. જો દાન મોકલ્યા છે એમને પણ પૂરું પાડે અને ઘર દરેક વિડીયો સબસ્ક્રાઇબ કરતા રહે અને સુવાર્તા પ્રભુની આગળ વધતી જાય. દરેક ઘૂંટણ દરેક કબૂલ કરે. ઈસુ એક પ્રભુ છે, ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. સેવકનો પ્રતિકરણ પૂરો આશ્ચર્યની સાથે બેસરો. આમીન, આમીન, આમીન. ખ્રિસ્તની શાંતિ જે સર્વસમસ્તની બહાર છે એ તમારી સાથે રહો અને તમારી સાથે રહો. આમીન અને આમીન.